ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન તળાજા દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ તારીખ 8/9/2025 સોમવારના બપોરના 12:30 કલાકે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા તળાજા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આરોગ્ય વિભાગમાં અતિ મહત્વની કામગીરી સંભાળતા ફેસિલિટેટર બહેનોનો પગાર વધારો કરવાની જાહેરાતમાંથી બાદબાકી કરાઈ હોય તેઓનો વધારો જાહેર કરવામાં આવે તેમજ તેઓનો ચેર તુરંત કાઢવા માટે વિનંતી કરવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા સંસદમાં પ્રશ્નોત્તરી દરમિયાન આરોગ્ય વિભાગમાં સેવા બજાવતી આશા વર્કરોના ઇન્સેન્ટિવમાં સરકાર તરફથી મળતા ₹2000 માં ₹1500 નો વધારો કરીને 3500 કરેલ છે. જોકે તેનો જીઆર પણ બાકી છે. આ જાહેરાત દરમિયાન આરોગ્ય વિભાગમાં આશા વર્કરોના સુપરવિઝન કક્ષાની સેવા બજાવતી ફેસિલિટેટર બહેનોને કોઈ પણ જાતનો વધારો જાહેર કરેલ નથી. આરોગ્ય વિભાગમાં આ ફેસિલિટેટર બહેનો અતિ મહત્વની જવાબદારી સંભાળે છે અને તેથી બહેનોને પણ તેમના વેતનમાં લઘુત્તમ વેતન જેટલો વધારો કરવામાં આવે તથા આશા વર્કરોના વધારાના જીઆરની સાથોસાથ ફેસિલિટેટર બહેનોના આ વધારાનો જીઆર પણ પ્રકાશિત કરવામાં આવે તે બાબતને લઈને તળાજા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારશ્રી દ્વારા મોટાભાગની કામગીરીનો ડેટા ડિજિટલાઇઝ મોકલવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. તેથી સરકારશ્રી દ્વારા ફેસિલિટેટર બહેનો અને આશા વર્કર બહેનોને સાથે જ ટેબ્લેટ કે સક્ષમ મોબાઈલ આપવાનો નિર્ણય કરવામાં આવે તેવું પણ આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નામ હરવદિયા સંગીતાબેન અરવિંદભાઈ, ગામ વેળાવદર, પીએસસી વેળાવદર. આજે અમે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા લેતા કે પગાર વધારો અમારા આજ તારીખમાં થયો નથી અને કોઈ જીઆર પણ આપેલ નથી અને એ છતાં અમે કામગીરી સતત કરી છે અને કામગીરી પ્રમાણમાં અમને પણ મહેનત આપવું પડે ને. રોજની તમે કેમ સામાન્ય માણસ અત્યારે દાડી કરવા જાય તો ₹300 મિનિમમ દાડી હોય છે, તો અમારે મહિનાનું અમારે એક દિવસ ₹160 ભરતું પડે. તો એમાં અમારે ઘરની જવાબદારી નિભાવી કરી રીતના અને સ્કૂલમાં બાળકો ભણતા હોય તો 2000 તો ફિક્સ રીતે હંમેશા ફી હોય છે. તો અમે અમારા બાળકોને મૂકી કાર્યો ઘરના જવાબદારી લઈને અને આ કામગીરી સાઈડમાં કરી છે. એ પ્રમાણે વેતન આપવું છે ને. કિશોરીથી માંડીને આથી એએનસીની તમામ સગર્ભા સેવા અમે આપી છીએ, 0 થી 5 વર્ષના બાળકોની. એ છતાં પણ એ નિભાવી છે. એ નિભાવતા કારણતા ત્યાં અમે જે ત્યારે પીએમવીવાયના ફોર્મ ભરી છે. એ લાભાર્થીને અમે બધા ફોર્મ ભરવી, એપ્લિકેશન ડાઉનલોડ કરી બધું કરવી. જ્યારે એને ઓર્થોપેડિક ફેસ લેવાનો હોય ત્યારે એમાંથી ડાઉનલોડ એ લાભાર્થીના ઘરે જઈને અને મેં પોતે કરવી છે તો એનું પેમેન્ટ અમને જે આજની તારીખમાં મળ્યું હતી. તો અમે સખત 4 વર્ષથી કામ કરશી. જે આંગણવાડી વાળાને જે આવી ગયો અને એ લોકોને એમ કીધું કે આટલો પગાર થયો તો અમારે કમસે કમ એનાથી અડધો તો થવો જોઈએ ને. ફિક્સ પગારમાં અમને લ્યો તો અમને કોઈ જગ્યાએ અમારે નિમણૂક થતી જ નથી. આશા પાયામાંથી કામ કરે છે અને આજની તારીખમાં કરતી આવે છે. પણ જો આવી રીતના શોષણ કરશો તો કેટલો સમય આ સમય બધું ટકશે. બને ત્યાં સુધી અમારી બહેનોને શોષણ ન કરો તો વધારે સારું અને આગળ આવેદન પત્ર પહોંચે તેવી અમારી શુભેચ્છા. મારું નામ જોશી આરતીબેન, હું ઉચડી પીએચસી માં ફરજ બજાવું છું. મારે 15 વર્ષ થયા. અમને કાર્ડ તો આપ્યા છે પણ અમારી પાસે કઈ એવા મોબાઈલ ન હોય. નવી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો ને એટલે તરત જ મોબાઈલ હેંગ થવા મળે અને ઓનલાઈન કામગીરી કરવી એટલે અમે હવે ઓનલાઈન કામગીરી કરવાની અમે નાય નથી પાડતા, પણ કાર્ડ ની સાથોસાથ અમને મોબાઈલ આપવા જોઈએ. અને 3000 નું જે ઇન્સેન્ટિવ છે કદાચ 3000 માં અત્યારે આ આખા મહિનામાં કોનું પૂરું થાય? સોરઠી હસીનાબેન સતાભાઈ, આશા વર્કર માં ફરજ બચાવું છું. અમારે કામ કરીએ છીએ અમે તરુણી કિશોરી થી માંડીને કે 5 વર્ષના બાળકો સુધી અમે એની સેવા આપીએ છીએ. સગર્ભાની સેવા આપીએ છીએ, બાળકની આપીએ છીએ, હારો જઈએ છીએ. તો અમારું કામ દિન રાત, જયારે રાતે કહે તો રાતે જઈએ, દિવસે કે દિવસે જાય, પણ અમારી પર અમને પેમેન્ટ કે વર્ષ પગાર આપતા જ નથી. કઈ ઓનલાઈન કામ કરાવે, કેટલી કામગીરી કરે તો અમારું વેતન જ અમને જાજુ નથી આપતા. અને કેટલી બધી કામગીરી અમને કરાવે, અમને કામગીરી કરવામાં વાંધો નથી કાંઈ, પણ અમને પગારથી પણ મળવો જોઈએ ને. અને ફોન નથી આપતા અમારે, પણ અમારે કાંઈ નથી. અમારે પૈસે બેલેન્સ પુરાવાનું ને કામગીરી ઓનલાઈન અમારે જ કરવાની, અમારે ખર્ચે જ તે. આવી મોંઘવારીમાં 3000 માં પૂરું ન થાય, 2000 જ તે. અને અમારું શોષણ કરે છે અને ઓનલાઈન કરે છે. મોબાઈલ નથી, કાંઈ નહીં, બધું ઘરનું જ વાપરવાનું. અમને સિમ કાર્ડ આપ્યા છે.